વેલકમ બેક। રાજ્યભરમાં એસટી કર્મચારીઓ સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। હડતાળ પર ઉતરીને બસોના પૈડા તો થંભાવી જ દીધા છે, પરંતુ અલગ અલગ રીતે વિરોધ દર્શાવીને સરકાર સામે આક્રોશ દર્શાવ્યો છે। કેટલાક એસટી ડેપોમાં એસટી કર્મચારીઓએ શર્ટ ઉતારીને અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ દર્શાવ્યો, તો કેટલાક કર્મચારીઓએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો। બીજા દિવસે પણ એસટી કર્મચારીઓનો રોષ વધુ ઉગ્ર જોવા મળ્યો। तो सूरत एसटीना कर्मचारीओनी हड़ताळना मामले कर्मचारीओनी हड़ताळमां परिवारजनो पण हवे जोडाया छे। कर्मचारीओए पत्नी अने बाळको साथे हवे धरણા शरू कर्या छे। तो सूरतमां एसटीना कर्मचारीओए मुंडन करावी पण विरोध प्रदर्शन कर्युं। अर्धनग्न अने माथे मुंडन करावी राज्यव्यापी एसटीना कर्मचारीओ विरोधमां जोडाया। तो एसटी हड़ताळना बीजा दिवसे राजकोटमां पण एसटी कर्मचारीओए मुंडन करावी अहीं विरोध नोंधाव्यो हतो। परिपत्रथी निर्दोष कामदारोने एम के प्रकारे सजाओ करीने बदलीओ करवामां आवी छे, आ रद्द करवो जोईए। અને જે બંધારણીય અમારો એસટીનો જે બંધારણ છે જીએસઓ પરિપત્ર, એ અમારું બંધારણ કહી શકાય। એ બંધારણમાં પણ ફેરફાર કરીને કામદાર હકને નુકસાન કરવાના જે પ્રયત્ન છે એને પણ રદ કરવા જોઈએ। આ 2 નંબરનો બાબત છે। અને જે બિનઅધિકૃત રીતે મોટા પ્રમાણમાં સમૂહમાં અમારા કામદારોની જે બદલી કરી છે બિનઅધિકૃત રીતે, એ બદલીઓમાં એમની મૂળ જગ્યાએ મૂકવા જોઈએ। અને જે પ્રવર્તમાન પરિસ્થિતિમાં રેગ્યુલર દીવાની મુકદ્દમા નંબર 2561/2004 અને 425/2017 જે આ દીવાની દાવા છે એ કામદારના હકને નુકસાન કરે છે। એ દીવાની દાવાની સાથે મેં પણ મેડમ સાથે ટેલિફોનિક ટોક કર્યો છે કે આ દાવા તમે સત્વરે વિડ્રો કરો, જેથી કરીને કામદારોને નુકસાન ન થાય। આવી જે હમણાં જે અમને તમે આપના દ્વારા જે પૂછ્યું, આપના માધ્યમથી કહું છું કે જે ફિક્સ પગારના કર્મચારીઓ છે એ બંધારણમાં એસટીમાં કે કોઈ પણ જગ્યાએ એ કામદારને નોકરીમાં લેવા માટે માત્ર એક કાગળ હોય છે। અને લોકશાહીમાં દરેક કામદારને પોતાનો અબાધિત અધિકાર હોય છે। તો ફિક્સ પગારના કર્મચારી પણ એ પોતાના હક માટે એ જે હડતાલમાં જોડાયા છે એમને નોટિસ આપવાનો જે કંઈ પ્રયાસ કર્યો છે એની સામે એની પણ અમે ચર્ચા કરવાના છીએ। સરકારે કમિટી બનાવી છે, આપના માધ્યમથી અમે સાંભળ્યું છે, ટીવી માધ્યમથી, પણ એમના તરફથી કે મેનેજમેન્ટ તરફથી એ સરકારમાં આજ દિન સુધી અત્યારના સમય સુધી અમને કોઈ આમંત્રણ મળ્યું નથી। એટલે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની અમારી પબ્લિકને, મુસાફર જનતાને અને અમારા કર્મચારીઓને અને વિદ્યાર્થી મિત્રોને દુઃખ સાથે કહેવું પડે કે આવી એક મોટા સમૂહનો જે હડતાલ હાલે મુસાફર જનતાને અને લગ્નની સિઝન હોય, વિદ્યાર્થીઓને, દર્દીઓને, મુસાફર જનતાઓને અને વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડે છે, સત્વરે ટેબલ ટોક થાય અને જેમનું આમંત્રણ મળશે તો અમે ચર્ચા કરવા માટે જશું। લઈ લો અહીંયા બિહાડો। હા જી, પ્રશ્ન મારો એ છે કે આપ 7મા પગાર પંચ પણ વળગી રહ્યા છો, તો એમની સાથે અન્ય મુદ્દા પર ચર્ચા કરવા માટે શા માટે જઈ રહ્યા છો? મુખ્ય પ્રાથમિકતા પગાર પંચ છે કે જે આપ ચર્ચા કરવામાં આવે? આજે ભાઈ સાહેબ, હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે 7મું પગાર પંચ છે એ અમારો હક છે। 7મા પગાર પંચ સિવાય 7મું પગાર પંચ તો બધા વિભાગ અને નિગમોને 19 વિભાગના વિભાગોને આપ્યું છે અને સ્વાભાવિક રીતે એસટીના કામદારને મળવું જોઈએ। આ સિવાય જે એ તગલગી નિર્ણય મેનેજમેન્ટે લીધા જે કામદારના મોટા સમૂહને નુકસાન કરે એવા પરિપત્રોની અમે ક્યારેય ત્રણેય સંગઠનોને એવું નથી કીધું કે ભાઈ 7મું પગાર પંચની જે એક ટોક કરશું। તમે અમને અત્યાર સુધી પૂરો સહકાર આપ્યો છે। 7મું પગાર પંચ મળે એ સિવાયના જે પોલિસી મેટરના પ્રશ્નો છે, દીવાની દાવાઓ છે, કોર્ટમાં ચાલે છે, એન કે પ્રકારે કામદારોની બદલી કરી છે, એ પરિપત્ર 20 નંબર 77 છે, જીએસઓ પરિપત્રો છે, એની પણ ટેબલ ટોક ચર્ચા કરીને મેનેજમેન્ટે કરેલી ભૂલ સુધારવાના પ્રયાસ કરે તો અમારું મન ખુલ્લું છે। એમડી દ્વારા મળેલા આમંત્રણને આ હડતાલ સાથે સાંકળી શકાશે? ત્યાં જે પોઝિટિવ નિર્ણય આવે તો અહીંયા કોઈ હડતાલ સમેટવાનો કોઈ નિર્ણય થશે?
નહીં, આ બાબતે હું સ્પષ્ટતા કરી આપના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે એ પોલિસી મેટરના મુદ્દાઓ છે એ એટલા પૂરતું જ રહેશે. 7મું પગાર પંચ છે એ પણ એટલું અગત્યનું છે. એ જ્યાં સુધી તમામ માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી આ આંદોલન સતત ચાલુ રહેશે, કન્ટિન્યુ ચાલુ રહેશે. સાહેબ, લોકશાહી છે અને કામદારોનું બ્રોડમાઇન્ડ છે. અમે પબ્લિકની, મુસાફર જનતાની, વિદ્યાર્થીની અને દર્દીઓની અને આમ પબ્લિકની ચિંતા કરવાવાળા લોકો છીએ અને મુસાફર જનતા અને આપના માધ્યમથી જે અમને સહકાર મળ્યો છે, અમે એમ માનીએ છીએ કે ભલે એમણે જે અગાઉની જે કંઈ ભૂલો કરી હોય એ ભૂલને સુધારે. ટેબલ ટોક કરવા માટે અમારા નિયમ, બાયલોજના નિયમ મુજબ અવારનવાર કામદારોને ટેબલ ટોક કરવા માટે સરકારે પણ સૂચના આપી છે મેનેજમેન્ટને. આમ છતાં અગાઉ જે ભૂલ કરીને હાલમાં સુધારવાના પ્રયાસ કરે તો અમારું મન ખુલ્લું છે. ટેબલ ટોકથી જ ઇસ્યુઓ, કામદારોના ઇસ્યુ સોલ્વ થઈ શકે. થેન્ક યુ. હવે સાહેબ આપ ત્યાં જવા હમણાં રવાના થશો? હા, આગળ જઈશું. અમે ત્રણેય સાથે સંકલનમાં નક્કી કર્યું છે. ઓકે, થેન્ક યુ. એક પ્રકારે વાટાઘાટો દ્વારા સરકાર જલ્દી જ તેનું નિવારણ લાવે તે પ્રકારે હાલ તો વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. વલ્લભ વાછાણીને એસટીએમના એમડીએ બોલાવ્યા છે ચર્ચા માટે. વલ્લભ વાછાણી કે જે આ સંઘના પ્રમુખ છે, ત્યારે એક તરફ જ્યાં એ ગાણું ગાવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી સરકાર દ્વારા વાતચીત કર્યા બાદ આ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું ત્યાં સુધી હડતાળ તો યથાવત રહેશે. ત્યારે હવે આ બેઠક કેટલી મહત્વની બની રહેશે તે સમય કહેશે.